છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં 49% મતદાન થયું છે। ખૂબ જ સારો આંકડો છે, એટલે કે 6 વાગ્યા સુધીમાં હજુ પણ આંકડો વધી શકે છે। આકરા તાપને કારણે છોટાઉદેપુરમાં મતદાનની ગતિ ધીમી જરૂરથી પડી છે। રેહાન જોડાઈ ગયા છે। રેહાન, છોટાઉદેપુરમાં 49% જેટલું મતદાન છે। હવે મતદાન મથકો ઉપર શું સ્થિતિ છે? શું મતદારો આવી રહ્યા છે ખરા? જી હિમ, આપણે જણાવી દઉં કે અત્યારે હું પાવીજેતપુર તાલુકાના ઉમરવાડા ખાતે મતદાન મથક ઉપર છું। આપ જોઈ શકો છો, આ મતદાન મથક છે। મતદાન મથક ઉપર જે મતદારોની જે લાઈનો હોવી જોઈએ તે લાઈનો નથી અને મતદારોની પાકી હાજરી જોવા મળી રહી છે। અહીંયા માત્ર ને માત્ર પોલીસ જે તૈનાત કરવામાં આવી છે તે પોલીસ જ દેખાઈ રહી છે। હાલ જે પ્રકારે લોકસભા હોય, વિધાનસભાની અંદર જે પ્રકારે મતદારોની કતારો લાગતી હોય છે, પરંતુ હાલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે જેને લઈને જિલ્લાના અલગ અલગ જે મતદાન મથકો છે તે મતદાન મથકો ઉપર જે મતદારોની લાઈનો જોવાની પહેલા મળતી હતી તે આ જે ચૂંટણી છે તેમાં નથી જોવા મળતી। મતદારોની કહી શકાય કે જે હાજરી છે તે પાકી જોવા મળી છે। અહીંયા જે કર્મચારીઓ છે તે ખાલી ખુરશી ઉપર બેસી રહ્યા છે। તેનું મુખ્ય કારણ એ જ છે કે મતદારો હાલ તાપમાનના કારણે અને આજે રવિવાર હોય, રજાનો દિવસ હોય, તેના માટે તાપમાન વધુ હોય તેના કારણે ઘરમાંથી બહાર નથી નીકળી શકતા। તેના કારણે જિલ્લાના અનેક એવા મતદાન મથકો છે ત્યાં મતદારોની પાકી હાજરી જોવા મળી છે।